જરા વિચારો, કોઈ એક ક્વિઝ શો જીતે છે અને ઇનામમાં પૈસાને બદલે એને જેલની હવા ખાવાનો વારો આવે. આ જબરદસ્ત વિચાર પર આધારિત છે વિકાસ સ્વરૂપની નવલકથા Q&A, જેણે આપણને સ્લમડોગ મિલિયનેર જેવી ફિલ્મ આપી. ચાલો આ અનોખી વાર્તામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે નસીબ અને જ્ઞાન ખરેખર શું છે. વાર્તાના કેન્દ્રમાં છે એક મોટી રકમ, પૂરા 1 અબજ રૂપિયા. પણ આ ફક્ત પૈસાની વાત નથી. આ એક એવું ઇનામ છે જે એક યુવાનનું જીવન બદલી નાખવાનું હતું, પણ કદાચ એવી રીતે નહીં જેવી રીતે એણે વિચાર્યું હતું. આ શબ્દો છે નવલકથાના હીરોના. જરા વિચારો તો, કોઈ માણસ ઇતિહાસનું સૌથી મોટું ઇનામ જીતે અને સેલિબ્રેશનને બદલે એને સીધો જેલમાં નાખી દેવામાં આવે. આ એક જ વાક્ય આપણને વાર્તાના મૂળ સંઘર્ષમાં સીધા ખેંચી લે છે. અને બસ આ જ સવાલ છે જે આખી વાર્તાનો પાયો છે. આવું તો કઈ રીતે બની શકે? શું એણે ચીટિંગ કરી હતી? કે પછી એનું નસીબ જ એટલું જોરદાર હતું? કે પછી વાત કંઈક અલગ જ છે? ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. તો વાર્તાનો પહેલો ભાગ છે વિજેતા કે પછી ઠગ. અહીંથી જ શંકા અને ષડયંત્રનો ખેલ શરૂ થાય છે. તો આ છે આપણો હીરો, રામ મોહમ્મદ થોમસ. કોઈ પ્રોફેસર નથી, કોઈ જીનિયસ નથી, બસ એક સામાન્ય ગરીબ છોકરો જેનું આખું જીવન સંઘર્ષમાં જ વીત્યું છે. અને એટલે જ એની આ જીત કોઈના ગળે ઉતરતી નથી. તો અહીંયા બે અલગ અલગ વાર્તાઓ છે. એક તરફ છે શોના પ્રોડ્યુસર્સ, જેમને પાક્કો વિશ્વાસ છે કે આ એક મોટું કૌભાંડ છે. અને બીજી તરફ છે રામ, જેની વાત એકદમ સિમ્પલ છે. મને તો બસ જવાબો ખબર હતી. પણ કેવી રીતે? આ જ તો મોટો સવાલ છે. પણ પ્રોડ્યુસર્સને આટલી બધી ચિંતા કેમ છે? શું એમને પ્રામાણિકતાની પડી છે? ના, અસલી ખેલ તો પૈસાનો છે. હકીકત એ છે કે તેમની પાસે 1 અબજ રૂપિયા ચૂકવવા માટે છે જ નહીં. રામની જીતે એમનો આખો પ્લાન બગાડી નાખ્યો છે. અને જ્યારે પૈસા દાવ પર લાગ્યા હોય ત્યારે લોકો ગમે તે હદ સુધી જઈ શકે છે. પ્રોડ્યુસર્સ પોલીસને બોલાવે છે અને રામને પકડીને ટોર્ચર કરવામાં આવે છે, એ ગુનો કબૂલ કરાવવા માટે જે એણે ક્યારેય કર્યો જ નથી. જ્યારે લાગે છે કે બધી આશાઓ ખતમ થઈ ગઈ છે, ત્યારે વાર્તામાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખે છે. અચાનક જ સ્મિતા શાહ નામની એક વકીલ આવે છે. કોઈને નથી ખબર કે તે કોણ છે, કેમ રામની મદદ કરવા આવી છે, પણ તેનું આવવું એ એક ટર્નિંગ પોઈન્ટ છે. એ ફક્ત રામને પોલીસથી બચાવતી નથી, પણ સત્યને બહાર લાવવાની ચાવી પણ બની જાય છે. જ્યારે સ્મિતા એને પૂછે છે કે ભાઈ તું જીત્યો કેવી રીતે, ત્યારે રામ જે જવાબ આપે છે એ જ આખી નવલકથાનો સાર છે. એ કહે છે, સારું, મારું નસીબ જ એવું હતું કે એ લોકોએ મને એ જ સવાલો પૂછ્યા જેના જવાબ મને ખબર હતા. આ કોઈ ઘમંડ નથી, પણ એક સરળ હકીકત છે. અને આ જ એ બ્રિલિયન્ટ આઈડિયા છે જે આ પુસ્તકને આટલું ખાસ બનાવે છે. વાર્તા સીધી લીટીમાં નથી ચાલતી. એના બદલે ક્વિઝનો દરેક સવાલ રામના ભૂતકાળનું એક પાનું ખોલે છે. એની યાદો, એના અનુભવો, એ જ એના જવાબો છે. પણ આ ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ઓકે, તો પહેલો સવાલ 1000 રૂપિયા માટે. એકદમ ટિપિકલ બોલિવૂડનો સવાલ. હવે એક અભણ વેટરને આનો જવાબ ક્યાંથી ખબર હોય, બરાબર ને? પણ જવાબ રામના મગજમાંથી નથી આવતો. એ આવે છે એના દિલમાંથી, એના મિત્ર સલીમ સાથેના સંબંધમાંથી. સલીમ છે ને, એ અરમાન અલીનો જબરો ફેન હતો. મતલબ એના માટે તો અરમાન ભગવાન હતો. રામ વકીલને પેલી આખી વાત કહે છે કે કેવી રીતે એ અને સલીમ બેટ્રિયલ ફિલ્મ જોવા ગયેલા, અને એમની બાજુમાં જ એક દાઢીવાળો અજીબ માણસ બેઠો હતો. અને પછી પિક્ચરના એન્ડમાં એક એવી ઘટના બની કે એ માણસની નકલી દાઢી પડી ગઈ અને એ બીજું કોઈ નહીં પણ ખુદ સુપરસ્ટાર અરમાન અલી હતો. હવે આ કોઈ સામાન્ય યાદ નહોતી. આ તો એક એવી ક્ષણ હતી જે જીવનભર ના ભૂલાય. આ અનુભવે બેટ્રેલ ફિલ્મનું નામ રામના મગજમાં કાયમ માટે છાપી દીધું. એટલે જ જ્યારે ક્વિઝ શોમાં એ સવાલ આવ્યો ત્યારે જવાબ એની આંખો સામે હતો. અને બસ આ જ રીતે આખી નવલકથા આગળ વધે છે. દરેક સવાલ પછી ભલેને એ વિજ્ઞાનનો હોય, ઇતિહાસનો હોય કે રાજકારણનો, એ રામના જીવનના કોઈકને કોઈક અનુભવ સાથે જોડાયેલો છે. દરેક જવાબ પાછળ એક આખી કહાણી છે. પણ આ વાર્તા ખાલી એક ક્વિઝ શો જીતવાની નથી. એનાથી પણ કંઈક ઊંડી વાત છે. એ વાત છે જ્ઞાનની. કે જ્ઞાન કોને કહેવાય? રામનું એક વાક્ય છે જે આખી વાતનું નિચોડ કહી દે છે. એ કહે છે, મને એ નથી ખબર કે ચાંદ પર પહેલો કોણ ગયું હતું,
પણ મને એ જરૂર ખબર છે કે ધારાવીમાં પહેલી ગેરકાયદેસર ડીવીડી કોણે બનાવી હતી. અને અહીંયા નવલકથા 2 પ્રકારના જ્ઞાન વચ્ચેનો ભેદ બતાવે છે. એક ઔપચારિક જ્ઞાન, જે આપણને સ્કૂલ, કોલેજ અને પુસ્તકોમાંથી મળે છે, અને બીજું અનુભવનું જ્ઞાન, જે આપણને જિંદગી શીખવાડે છે. રામ પાસે કદાચ પહેલું નથી, પણ એનું જીવન બીજા પ્રકારના જ્ઞાનથી છલોછલ છે. તો આ પુસ્તકનો મુખ્ય સંદેશ એ જ છે: શિક્ષણ ફક્ત 4 દિવાલોની અંદર નથી મળતું. જીવનના અનુભવો, ખાસ કરીને મુશ્કેલીઓમાંથી મળેલા પાઠ, એ પણ એક પ્રકારનું ગહન શિક્ષણ જ છે, જે કદાચ પુસ્તકો કરતાં પણ વધુ મૂલ્યવાન છે. એટલે છેલ્લે વાત એમ છે કે રામની જીત કોઈ ચમત્કાર કે છેતરપિંડી નહોતી. એ તો એના જીવનભરના અનુભવોનું પરિણામ હતું. એનું નસીબ બસ એટલું જ હતું કે ક્વિઝના સવાલો એના જીવનના પાઠ સાથે મેચ થઈ ગયા. આ તો અનુભવ અને તકનું એક પરફેક્ટ મિલન હતું. અને આ વાત આપણને વિચારતા કરી દે છે, નહીં? આપણા સૌના જીવનમાં એવા અનુભવો હોય છે જેનું જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી મળતું. એવું કયું બિનપરંપરાગત જ્ઞાન છે જે ફક્ત જીવનના અનુભવોએ જ આપણને શીખવ્યું છે? આ સવાલ સાથે આજની આ વાત અહીં પૂરી કરીએ છીએ.